અહીંથી ખાઈને નતો ગયો તું? બે ગોઠિયા કાઢા ને કમાય કે થાપે દોટ પાણી છે લાખી જિંદગી ગોઠિયા ખવાડે માં આવી ગયા. તો ગાઈસ જય માતાજી. તો વાગ્યા છે આપણે આજે 12:30 વાગે આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો ગાઈસ આપણે કહેવાનું કે આપણે બપોરે 12:30 થઈ ગયા ગાઈસ. તો કેમ છો બધા મજામાં? પહેલાં તો ગાઈસ બધા મજામાં જ હશો. અને જો આપણે 12:30 વાગે આપણે કમ્પ્લીટ હતી ને 11 વાગે આપણે ઘેર ગયા હતા. સવારે વહેલા આવ્યા હતા પણ વહેલા આપણે તમાકુ થોડી ફેવરી અને તમાકુ ફેવરીને પછી આપણે થોડા એળા હતા અધૂરા એળા વેણ્યા અને એળા વેણીને પછી આપણે ચાનો પોટકો માં આવ્યા હતા ચા લઈને. તો આપણે ચાનો પોટકો માએ કર્યો તો ઉપાડીને પછી ઘેર જઈને વળી પાછળ વધીને અને પાછી આવીશું ભાત લઈને 12:30 વાગે. તો આજે ભાત લાવવાનો મતલબ હતો કે આપણે સવારે વહેલા 5 વાગ્યાની લાઇટ હતી બોરનો પાવર પણ વહેલા લાઇટ આવી નથી એટલા માટે આપણે 11 વાગે લાઇટ આવી હતી. તો 11 વાગે આપણે બોર ચાલુ કર્યો તો 11 વાગે પાણી વાળ્યું હતું આપણે જારમાં. તો આપણે ફૂલસંગે આપણે મને કીધેલું હતું કે ભાત લઈ નીકળ આવજો. તો ભાત લઈને હું આવીશું ગાઈશ. તો આપણે આ બાજુ ભાત પડ્યું હોય તમે જુઓ અને મારે ફૂલસંગનો ટોકો પાડ્યો હોય તો પહેલાં આવી જુઓ. તો ગાઈસ વાયકણ આવે નજીક એટલે હું તમને બતાવું પછી. તો ગાઈસ શેતરની મોત તો શેતરની જ મોજ કહેવાય કે ચમક શેતરમાં તો એટલો મસ્ત ઠંડો વાયરો આવે અને એટલો મસ્ત ઠંડો આમ એટલું ઠંડુ હોય ને તમે જુઓ સોયલોય મસ્ત ખૂબ જ સરસ. તો ગાઈસ આપણે શેતરમાં ભાત ખાવાની કોઈક મોજ જ અલગ હોય. તો આ બાજુ તમે જુઓ તમારી પાસે કાળી આવે અને જો મૂકવાનું. જય માતાજી. તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં. અને આજે લોક બહુ લેટ ચાલુ કર્યો હોય એટલે કે 12:30 વાગ્યા કેમ 12:30 વાગ્યા આપણે પોણી ચાલુ હોય જારમાં. તો કાળી પણ ભાત લઈને ખેતરમાં આવી હોય આપણે હોય કારણ કે તમાકુ ખંચેરવાની હતી એટલે ભાતે હોય મંગાવી દીધું. તો 2 વાગે ચાલુ કરશે તમાકુ ખંચેરવાનું. તો ગાઈસ આ બાજુ જો તમે ભાત જોઈ શકો અને આ બાજુ એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ હોય કન લેબડાનો સોયલો મસ્ત મજાનો હોય. તાપડું બાપડું પાથરો હાડો પેલું તાપડું ને ખંચેરી પાસે દે હાડો હાઈવી પાથરો હવ છોડો હાડો કરો પેલું ટચ કર ઓ છોડો હાડો સરની સબ્જી છે. તો જો ગાઈસ ટોમેટા અને સેવનું શાક છે અને આ બાજુ રોટલી. અને આપણે આ વખતે આ બાજુ કરો આ વખતે ફૂલસંગે ના પાડી હતી કે જી ગોળ લાવતા નહીં ખેતરમાં, ખાલી શાક રોટલી અને છાશ લાવજો એટલા માટે થઈને આટલો જ લાવ્યા છીએ આપણે. તો ચમ કે જી ને ગોળ ને એવું બધું હોય છે ને એટલે ખાઈને પછી ગળ તાર ખાવાનું નહીં ના ખાવાનું લે તો હળો તો હળ લાવ આપણે બેન ખાવાનું કાઢો હળો. ખેતરમાં ખાવાની મોજ એવી હોય ને ખેતરમાં ખવરાઈ જાય વધારે. ખેતરમાં તમારે જોઈને જોવાનું કે ખેતરની અંદર તમે ઘરેથી ખાઈને જ્યાં હોય ને તો એ ખેતરમાં તમે ખાવા ગયા હોય ને એટલે 1-2 રોટલી તો તમે વધારે ખાઈ જ જો. ખેતરની ખાવાની મોજ જ અલગ હોય. કાઢો હળો. સાસ ઉપર કોક ટોકું તું કોક પડશે તો ના પડે આ બાજુ મેં લૂંટો રે બસ. મૂકી દઉં તમે ભૂસ્યા થયા છો હું લોટવાળા હાથે ધોવા રહીને ભૂખ તો લાગી હતી પણ ચારો જઈને જોઈ આવ્યો તો હજી તો આમાં વેડ્યું છે મારે શાકમાં. મેં નતું કીધું એમને ગોળ જી ના લાવતી શાકમાં જી હશે ને તો ચાલશે. તારે બધા નહીં લેવું ના મારે નહીં લેવું. તો હેડો મિત્રો હવે તારે જમવા માટે આપણે બેસી જઈએ તો જમી લઈએ પછી મળીએ બરાબર. તો ગાઈસ વાગ્યાથી 3 વાગ્યા ને 3 વાગ્યા
તો 3 વાગ્યા છે. 3 ને 4 વાગ્યા. માં જ ચા મેળવા આવે 4 તો વાગ્યા. અમે બેઠા તો પાણી પીવા ગાઈશ તો આપણે અહીંથી ખેતર પટી ગયું અને આમાંથી હવે આ ખેતર પટી ગયું હવે એટલે આમાંથી પેલામ જવાનું તો પેલામથી હવે લાવવાનું ચાલુ કરવાનું અને 2 ખેતરનું એક જ ઢગો કરવાનો હા આ બાજુ તો માં ચા લઈને આવે એટલે આપણે ચા પાણી કરવા પાછા બેસીએ ફરીથી તો સુધી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહો. તો ગાઈસ તમે જો આપણે બીજા ખેતરનું શરૂઆત થઈ ગઈ પોટકા લાવવાની આ બાજુ તો અમારે ફૂલસંગ પોટકો લઈને આવ્યા હી અને આપણે આપણા ભાગના 2 પોટકા નાખ્યા હતા ઉપર ઢગા ઉપર તો એક પોટકો આપણે ખંચેરીને આવી ગયા તો એકમ પાણી પીવા અને અમારા ચેહરસીના ભાગનો એક પોટકો પડ્યો હતો તો ચેહરસી પહેલાં પોટકો ખંચેરવા જતા રહ્યા જો અને હવે આપણે જઈએ છીએ તો હવે પેલા ખેતરનો પોટકો આવી ગયો તો અમારા ફૂલસંગ ગાહડી લઈને આવ્યા છે ગાહડી વાળી ઉપર ચડે કંટાળો ના લેવડાવી લે હેજી મોડ થાય. તો ગાઈસ જો આપણે ફાઇનલી માં ચા લઈને આવી ગયા છે. હાલો મિત્રો ચા પીવા અનિલ જો 4 વાગે અનિલના પપ્પા ચા લઈને બેસી ગયા ને આ બાજુ જો ગોઠિયાનો નાસ્તો હો જો અન્ય પોટકો લઈને આવ્યા અને આ જો આ ગોઠિયા ખાઈ ગયા રહી ગયા અનિલભાઈ સરખો નાખજો પોટકો પાછો એ નેતા મેલ્લા મેલી ના કરે ખાઈ નહીં ગયા રાખ્યા હી બહાર હા અન્યા ગોઠિયા ખાઈ ગયા અન્યા ખાઈ નહીં ગયા રાખ્યા હી બહાર એ તો આમ ચેડે ચેડે હેડ્યું આવી હેડે જાવન તાર એ કાકો સાથે પથરી જો છે ઉપાડીમાં હું નવાઈ બેઠી તો આ તો ચા ઠરી જાતો તો આ તો વળી ખાવા પડ્યા લે લે પાણી પી લુસીના એમાં આવી લોટો ભય મેલીને માટીવાળો માઈ કર્યો લોટો માના ભોય મેલવાની બહુ ટેવ છે પાછી ઓલા ભોય ના મેલાય માટી વાળું હોય માટી કેવી હોય ખંધાતી અહીં હાલ લેવું તો કોણ કે મને ખબર હતી ગુટકા નહીં પડવા કે ડોકા નહીં પડવા બધું ખાઈ જા હે વાત કે તને વાત હાથી ચકતા તું અહીંથી ખાઈ નતો ગયો અહીંથી ખાઈ નતો ગયો તું બે ગોઠિયા કાઢા ને કે માર કે થાપે દોટ પાણી છે લાખી જિંદગી ગોઠિયા ખવાડો માં હા. આવી ગયા તમે ગોઠિયા ખવડાવશો તો અમે શું કરશો પછી બસ બસ બધા અલે એટલા બધા ના લેવો હોય લે ખાતા મીઠા અલે એટલા બધા ના આ તમારે એમ લે તો તમે બે ખાજો પાણી લા ચા બસ ના લે પછી તોડી ગયો ચહેરા તો ચહેરા ચલો ગાઈસ આપણે ચા ના ગોઠિયા જો તો કઈ લેવડો લેવડો આપણે તો પી રહ્યા પી દે તમારે ગોઠિયા ખાવા હે એક થાપ પેડા આલી ગોઠિયા ખાવા જેમ ખરો ગોઠિયા આપણને ખાવ એનો એક થાપ પેડા ખાવા આ બધી બેરી મારે તો 2 દાળની ખોરામથી તો અણી ઘસીને જતી રહી અન્યનો જીવ રહી ગયો લાગે બધા પના મારા એ જે હું કે ખબર કે ખાઈ જાય કે માં તો બે તો ફોન લઈને આવ્યા ભેગા કરી તો બે ફોન પાડો પણ એક લોટ છે બળા ઓ બે ઓલા આઈ પેલો કે મારે હવે પાત્રો ચપ્પલ ટકા ચાર્જિંગ થયું ચલો તારી ચા ઠરી જા પીરો એમાં ખંડી છે બળા અને એરા લબાર કો ચાનો ભર્યો છે બળા પણ તું જોઈને તો કેવો ચહડકો મારો ચા ઉકળતો હતો પાછો ના તમાકુ નહીં એવી ઉતાવળ નથી આ તો હું પેલું નહીં પેલી મોટર લગાવી પેલા એમાં એની ઉતાવળ હતી બલૂન બનાવ હા ઉડાડો ઉડાડો આપણે ચાલો માટલી પડી પાણી લોટો પડી ગઈ બહુ ના પીવાય પછી હા સળશે પી કોઈ ના સાલા ના અને ગોઠિયા ઓછા ખા ને કે ઓઠે અડીને ભય પડી જાય આ 42 ગોઠિયા છે પેલા પોકેટના નતા આ છૂટા હતા જાતે બનાવેલા હતા હા રાપા સારા મસાલા વાળા પેલા એને પેકિંગ કરેલા આવે ને આરા ઘેર બનાવેલા ચામાં બિસ્કિટ નાખ વાટકામ પાણી લઈ પાણી ડબોળી બિસ્કિટ પાણી
ફોન આવેલો હોય કોકનો પણ નંબર યાદ કરેલો નહીં આપણે ઉપાડવાનું નહીં થતો આપણે ચામાં બિસ્કિટ ખાન એટલે પોણી ડબોડી તમે એવું તારે એમને પીજો પછી પોણી વાટકા પી પછી ડબલ નંબર યાદ કરેલો હોય તો ઉપાડવાનું બાકી તમાહાનો ને આમ સમજો ને એ પેલું આવડું કોક નહીં આવતું ભૂંગળું એમાં જ જેવો પડ્યો કે મેં તો બોમ પાડે બે જણા કે જો આ ડોશી મરી ગઈ. એ જમ તને નાસી જ પડે એવો જો ને એવો પાછો તો મિત્રો 5:30 વાગ્યા ને આપણે હવે બંધ કરી દીધું તમાકુ ખચેરવાનું જો ચહેરો બહેણી લઈને હેડ્યો અને આપણે આમાં 4 હેણીયા રહી ગયા તો એ ઉપાડ્યો અને 4 હેણીયા પેલામાંથી 1.5 વીઘામાંથી ઉપાડી લાવ્યા આપણે એમ કહીને આટલો માવો થયો પગારનો જોઈ લો તો હજુ કાલે ખંચેર છે તો પણ નહીં ખંચેરે રે નહીં કાલે ના પટે કાલ તો ગાઈસ થોડા ઘણા 3 પાડ્યો કેવું કોક રહી જાય અને જો વહેલા આવીએ ને તો પાછું પટી જાય ને માણસો વધારે હોય ને તો આપણે કોઈ બીજો મજૂર બહારનો હોતો નહીં ઘરના બીજો મજૂર લાવતો નહીં અને ઘરના જેટલા છીએ એટલા જણા ખંચેરીએ છીએ એટલા માટે રાગી અને હાલ અને બધું પાછું શું છે કે 2 શેતાનનો ઢગો પાછો અમે એકમાં જ કરવાનો હો એટલા માટે એટલે એ પોટકે ઉપાડીને આમાં લાવીએ અને એમાંથી આમાં લાવવાનું હોય અને એટલા થઈને હવે કાલે જોઈએ છીએ કે કાલ જેટલું થઈ જાય છે પછી નહીં હોય તો હજુ તો 2 ઓલ્યો પાછી એરંડાની હમ ખાવા રાખી છે વેણવાની એટલી વેણીને હવે ટ્રેક્ટર આવશે આપણે ભરવાનું હોય અને બીજું કે મિત્રો આપણે આજના વિડીયોને એન્ડ આલીએ છીએ તો આખો વિડીયો જુઓ લાઈક શેર સબસ્ક્રાઈબર કરો અને અમને સપોર્ટ કરો તો તમારા સપોર્ટથી પાછો વસ્ટ ટાઈમ અમારો વધવા મળ્યો નહીં તો ગાઈસ અમે તો જો આવી ખેતી કરીએ છીએ અને શરમ રાખતા નહીં કે જેમ કે ભાગવી જમીએ વાવીએ છીએ અમે અને આવું જોડે જોડે આવો વ્લોગ બનાવીએ છીએ તો ફટાફટ અમને કમેન્ટ કરો સારી મસ્ત અને અમારા વિડીયો પૂરા જુઓ તો અમને ટાઈમ મળે અને ફૂલ સપોર્ટ કરો ગાઈસ તો આટલેથી આપણે આજે વ્લોગનો એન્ડ આપીએ છીએ તો આપણે કાલે મળીશું નવા વ્લોગની અંદર સવારે તો સુધી જય માતાજી.